કોંગ્રેસનો ગઢ ગણાતો આણંદ જિલ્લાનો આંકલાવ, જ્યાં આખરે લહેરાયો ભાજપનો ભગવો। આંકલાવ નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સ્થપાઈ સત્તા। જો કે સત્તા મેળવવામાં ભાજપને લેવો પડ્યો અપક્ષનો સાથ। આંકલાવ પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી, જેમાં ભાજપના 10 ઉમેદવાર જીત્યા હતા, જ્યારે અન્ય 14 બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ હતી। 14 પૈકી 6 અપક્ષ નગરસેવક ભાજપમાં જોડાતા આંકલાવ પાલિકામાં ભાજપે બહુમતી મેળવી। ભાજપના મહિલા નગરસેવક ઉન્નતિબેન પટેલની પ્રમુખ પદે વરણી થઈ, જ્યારે અમિત પઢિયારની ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ। કોંગ્રેસનો ગઢ ગણાતો આણંદ જિલ્લાનો આંકલાવ, જ્યાં આખરે લહેરાયો ભાજપનો ભગવો। આંકલાવ નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સ્થપાઈ સત્તા। જો કે સત્તા મેળવવામાં ભાજપને લેવો પડ્યો અપક્ષનો સાથ। આંકલાવ પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી, જેમાં ભાજપના 10 ઉમેદવાર જીત્યા હતા, જ્યારે અન્ય 14 બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ હતી। 14 પૈકી 6 અપક્ષ નગરસેવક ભાજપમાં જોડાતા આંકલાવ પાલિકામાં ભાજપે બહુમતી મેળવી। ભાજપના મહિલા નગરસેવક ઉન્નતિબેન પટેલની પ્રમુખ પદે વરણી થઈ, જ્યારે અમિત પઢિયારની ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ।